હેલો ફ્રેન્ડ્સ, રજની હેર ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જામફળનું શાક. તો જો ફ્રેન્ડ્સ, આ પેન છે તેની અંદર હું આ રીતે થોડું તેલ લઉં છું. હવે તેની અંદર હું આવી રીતે અડધી ચમચી જીરું અંદર એડ કરી દઈશ. હવે તેની અંદર આ લીમડાના પાન છે તે લીમડાના પાન હું અંદર એડ કરી દઈશ અને આને 1 મિનિટ માટે આપણે સાતળી લઈશું. હવે તેની અંદર આ અડધી ચમચી હિંગ, એક લીલું મરચું જે મેં ઝીણું સમારેલું છે તેને હું આવી રીતે મિક્સ કરી લઈશ. હવે તેની અંદર આ અડધી ચમચી હળદર ને આ અડધી ચમચી લાલ મરચું અંદર એડ કરીશ ને આને આની અંદર મિક્સ કરી લઈશ. હવે તેની અંદર આ મસાલા બળે નહીં એટલે અંદર થોડુંક પાણી અંદર એડ કરી દઈશ. જો ફ્રેન્ડ્સ, હવે તેની અંદર આ જે જામફળ છે જ્યાં વ્હાઈટ પણ છે અને લાલ પણ છે, તમારા ત્યાં જે મળે તે આ જામફળને હું અંદર એડ કરી દઈશ. અને આ જામફળને આ મસાલા સાથે બરાબર સાતળી લઈશ. પહેલા હું હવે આ જામફળને આપણે સાતળી લીધું છે મસાલા હાથે. હવે આ જામફળ ચડે એના માટે આપણે અંદર 1 ગ્લાસ પાણી અંદર એડ કરીશું. બીજું અંદર થોડું પાણી અંદર એડ કરીશું ને આ જામફળને આપણે બરાબર ચડવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા જામફળ ચડી ગયા છે. જો ફ્રેન્ડ્સ, આ આપણા જામફળ ચડી ગયા છે. હવે એની અંદર હું આ 2 ચમચી ખાંડ અંદર એડ કરીશ. આ 1 લીંબુનો રસ. હવે તેની અંદર આપણે ખરા મસાલા અંદર એડ કરવાના છે. હવે તેની અંદર મેં તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર ને બધાને મિક્સ કરી ને એનો ભૂક્કો કરેલો છે તે અંદર હું 1 ચમચી અંદર એડ કરું છું. હવે તેની અંદર 1 મોટી ચમચી ધાણા જીરું ને આ અડધી ચમચી લાલ મરચું અંદર એડ કરું છું. ને આ મસાલાને આપણે પહેલા બરાબર મિક્સ કરી લઈશું. હવે તેની અંદર આ કોપરાનું ખમણ છે. આ કોપરાનું ખમણ 3 ચમચી છે તે કોપરાનું ખમણ હું અંદર એડ કરી દઉં છું. ને આ કોપરાના ખમણને પણ આની અંદર હું બરાબર મિક્સ કરી દઈશ શાકમાં. અને આને હું 2 મિનિટ માટે કૂક થવા દઈશ.
જો ફ્રેન્ડ્સ હવે તેની અંદર છેલ્લે હું આ સ્વાદ પ્રમાણે અંદર મીઠું અંદર એડ કરું છું અને આ કોથમીર એડ કરી દઈશ છેલ્લે ને બધું બરાબર મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ આપણું જામફળનું શાક તૈયાર છે. જો કેટલું સરસ બન્યું છે. જો હવે આને હું એક ડીશમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ જામફળનું શાક આવી રીતે મેં એક બાઉલમાં લઈ લીધું છે. હવે છેલ્લે એની પર હું આવી રીતે કોથમીર ભભરાવીશ અને કોથમીરથી હું ગાર્નિશ કરીશ. તો જો ફ્રેન્ડ્સ આ આપણું જામફળનું શાક તૈયાર છે. તો તમે પણ આવી રીતે જામફળનું શાક તમારા ઘરે બનાવો. તમને મારી આ જામફળના શાકની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી હરેક નવી રેસિપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.